हरिः ओम्। सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः छदसदृशशोभाक्षियुगलः कृपापारावारः श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिः जयति सहि नारायणमुनिः वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय परब्रह्मणे नमो नमः। ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री हरे कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने, श्री स्वामीनारायण भगवान ने, श्री सद्गुरु देव ने। લોયાધામાધિપતિ મારા આત્માની અંદર સદા અખંડ વિરાજમાન રહેતા વાલા વાલા સદગુરુ મુક્તાનંદ સ્વામી સેવિત શ્રી ઠાકોરજી મહારાજ, એમના પાવન ચરણોમાં વંદન. લોયાધામ પરિવારની આ સભામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન. મોક્ષના દાતા પ્રાણ પ્યારા ગુરુદેવને વંદન કરું. આપ સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી સેવિત શ્રી ઠાકોરજી મહારાજ અતિ રમણીય મનોહરી સ્વરૂપ, અતિશય પ્રતાપી સ્વરૂપ, પ્રગટ અનુભવ આપતું એ સ્વરૂપ, એની આપણને પ્રાપ્તિ થઈ. શ્રીજી મહારાજના પ્રસાદીના કેશ, એમના નખ, એમના વસ્ત્રો, અરે ક્યાં સુધી કહું, એમનું ચાવેલું દાંતણ, બરાબર સ્વામી, આપણી પાસે બહુ મોટો ખજાનો છે. મુક્તાનંદ સ્વામીનો આપેલો શેરડીનો સમય ચાલે છે ને, શેરડીના કૂચા મહારાજના ચાવેલા, અતિ અમૂલક વસ્તુ કહેવાય આને, એકદમ અમૂલ્ય, જેની કોઈ કિંમત ન થાય. શું કિંમત થાય?
જે સ્વયં ભગવાનના મુખમાંથી નીકળ્યું છે એવો દાંતણ, એનો ટુકડો, એની શું કિંમત થાય? એના જેવી પવિત્ર ચીજ બીજી કોઈ ખરી? આહા, સદગુરુ મુક્તાનંદ સ્વામીની એ સંપત્તિ એ આપણને વારસામાં મળી. અને ત્રીજા નંબરે અતિ ઉચ્ચતમ જ્ઞાન, ભગવાનને પામવા માટેનું અતિ ઉચ્ચતમ જ્ઞાન જે સ્વામીએ આપ્યું છે એ આપણને મળ્યું. એમાંથી એક બુંદ, એક પદ એને આપણે વાગોળીએ છીએ. સાંભળ બેની હે હરિ રે જાની રેતડી. સાંભળો સાંભળો, ભગવાનને રાજી કરવા હોય તો આમ કરાય. કાલે આપણે અમુક વાતો વાગોળેલી. મોહન વરને માન સંગાથે વેરજો. ભગવાનને આ વસ્તુ બિલકુલ ગમતી નથી. બીજું આપણે ઘણું બધું કરીએ પણ જો જરાક આ હોય તો સાધન સર્વે માન બગાડે પળ વિશે. જેમ ભળ્યું પયસા કરમાં અહી ઝેર જો. દૂધને ઝેર થતા વાર કેટલી? દૂધમાંથી દહીં કરવું હોય તો સવાર સુધી વાટ જોવી પડે. રાત્રે મેળવી દઈએ તો સવાર સુધી વાટ જોવી પડે. પણ ઝેર કરવું હોય તો સાધન સર્વે માન બગાડે પળ વિશે. એક પળમાં જેમ ભળ્યું પયસા કરમાં અહી ઝેર જો. જેવી રીતે દૂધ અને સાકરની અંદર સર્પની લાળ પડી જાય અને એકદમ નકારું થઈ જાય, એવી રીતે આપણા કરેલા સેવા, સમાગમ, ભક્તિ, ધર્મ નિયમનું પાલન, આ બધા સાધન નકારા થઈ જાય, ઝેર થઈ જાય. શું થાય? ઝેર થઈ જાય. આમ તો નકારા તો સારા, હજુ એમ કે બહુ તેને ગાર્બેજ કરી દેવાય. પણ દૂધનું ઝેર થાય એનો મતલબ એ કોઈકના પ્રાણ હરે એવું થાય. બરાબર? કોઈકના પ્રાણ હરે. ઝેર એકલું છે એ પ્રાણ હરે છે. પણ દૂધમાં ભળી જાય, ક્વોન્ટિટી એની વધી જાય. ક્વોન્ટિટી વધે પ્લસ ઝેર છૂટું હોય ત્યાં સુધી તો ખબર પડે કે આ ઝેર છે, એનાથી ભાઈ દૂર રહો. પણ દૂધની અંદર ભળી ગયું હોય તો મિસગાઈડ કરે, ના કરે? મિસગાઈડ કરે. દેખાય દૂધ અને હોય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે. દેખાય દૂધ અને હોય એ ઝેર. એમ આપણે એમ માનતા હોઈએ કે આ ભગવાનને રાજી કરવા માટેનું સાધન છે, પણ એ રાજી કરવાનું સાધન હોય એ ભગવાનને કુરાજી કરવાનું સાધન થઈ જાય. એટલે બી એલર્ટ, સાવધાન. ઓછું થાય તો ઓછું કરીએ, પણ ભગવાન નારાજ થાય એવું તો ના કરીએ, ના કરીએ અને કરીએ. શેનાથી ભગવાન નારાજ થાય છે? માન રાખવાથી ભગવાન નારાજ થાય છે. પ્રથમ પંક્તિને આપણે ગઈકાલે વાગોળી હતી, આજે દ્વિતીય પંક્તિ. દાસી થઈ તું રહેજે દીન દયાળની
દાસી થય તું રહેજે દીન દયાળની. દાસી થઈ તો રહેજે દીન દયાળની. દાસી થય તું રહેજે દીન દયાળની. નીચે ટેલ મળે તો માને ભાગ્ય જો. નીચે ટેલ મળે તો માને ભાગ્ય જો. હો નીચે ટેલ મળે તો માને ભાગ્ય જો. નીચે ટેલ મળે તો માને ભાગ્ય જો. ભાવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી. ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી. ભાવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી. ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠ્યાની જાગ્ય જો. પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. હો પુરુષોત્તમ પાસે બેઠ્યાની જાગ્ય જો. પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. ગઈકાલે સ્વામી એવું કહેતા હતા કે જેટલો આપણામાં ખરાબ ભાગ છે એ બધો કાઢી નાખો. પથ્થરમાંથી વધારાનો ભાગ નીકળી જાય તો મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ જાય. એમ આપણી અંદર માન નામનું દૂષણ હોય અને એને જો આપણે કાઢી નાખીએ તો બીજા સદગુણ છે ઓટોમેટિક ઉપસી આવે. આજે સ્વામી બીજી વાત કરે. બીજી વાત સ્વામી શું કરે છે? દાસી થઈ તું રહેજે દીન દયાળની. ભગવાનની તું દાસી થઈને રહેજે. દાસી થઈને રહેજે. તમને ખ્યાલ હોય તો ખ્યાલ તો હોય જ. એક રાજાનો જે રાણીવાસ હોય ને એ રાણીવાસની અંદર બહુ બધી સ્ત્રીઓ હોય. એમાં અમુક છે ને અમુકને રાણી કહેવાય. શું કહેવાય? લગભગ એકાદ વાર આ વાત કરી હશે. એમાં કોઈક એવી હોય રાણીઓની અંદર જ કે જેને પટરાણી કહેવાય. શું કહેવાય? પટરાણી. અને એમાંય એક એવી હોય કે એને કહેવાય મહારાણી. શું કહેવાય? મહારાણી, પટરાણી, રાણી અને એના પછીનું જે સ્ટેપ હોય ને એને કહેવાય દાસી. શું કહેવાય? તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કયું પાત્ર કેવું હોય. મહારાણી, પટરાણી, રાણી અને દાસી. આટલી કેટેગરી ત્યાં હોય. અહીંયા શું કહે છે? દાસી થઈ તો રહેજે દીન દયાળની. દાસી થય તું રહેજે દીન દયાળની.
આપણે શું થવાનું છે? માય ગોડ, કેમ બોલવું? રાઈટ, એક્ઝેક્ટ. દાસ થવાનું. શું થવાનું છે આપણે? સ્વામી એમના બેનને સંબોધીને કહે છે, એટલે અહીંયા લખ્યું છે દાસી. સ્ત્રી શરીર હોય તો દાસી, પુરુષ શરીર હોય તો દાસ. દાસ અને દાસી. કોઈ મહારાણી હોય, કોઈ પટરાણી હોય, કોઈ રાણી હોય અને છેલ્લા નંબરે દાસી હોય. ફેર કેટલો હોય એ બધા મેં જુઓ. મહારાણી કોને કહેવાય? જે રાજસભાની અંદર મહારાજ સાથે અડધા સિંહાસનમાં જે બેસે ને એને શું કહેવાય? મહારાણી. જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, એ મહારાણી. રાજાની સાથે સાથે રાજ્યના તમામ કાર્યોની અંદર જેની પૂર્ણ જવાબદારી હોય. એના કરતાં વિશેષ તો એ જોવા જેવું છે કે સિંહાસન ઉપર બેસે. મહારાજાની સાથે સિંહાસન ઉપર બેસે એને શું કહેવાય? મહારાણી. બીજા નંબરે છે પટરાણી. પટરાણી કોને કહેવાય? નહીં, ટ્રાય તો કરો, સાચું જ પડશે. કઈ કઈ હતા ને પટરાણી હતા. બહુ વાલા હોય, અતિશય વાલા હોય એને કહેવાય પટરાણી. એના પછીનું સ્ટેપ, જે મહારાજાના પત્ની તો હોય પણ એ ન તો મહારાણી હોય ન એ પટરાણી હોય, એને શું કહેવાય? રાણી. તમને ત્રણેયનો ફેરફાર બતાવું. દશરથ મહારાજા, દશરથ ને આપણે ભગવાન શ્રી કૃષ્ણને લઈ લો. એમને કેટલા હતા? 16,108. 16,108 એમને રાણીઓ હતી. એ 16,108 રાણીઓની અંદર 8 પટરાણી હતી. 16,108 માંથી પટરાણી 8. અને 8 પટરાણીઓની અંદર રૂકમિણી હતા એ મહારાણી હતા. ફેર ખબર પડી ગઈ ને? હવે વિચારો, એક મહારાણી છે, 8 પટરાણી છે અને 16,108 રાણી છે, તો દાસીઓ કેટલી હશે? બહુ બધી. જે કિંમત જે સ્તર મહારાણીનું હોય એ પટરાણીનું ના હોય, અને જે પટરાણીનું હોય એ રાણીનું ના હોય, અને જે રાણીઓનું હોય એ જેમ જેમ સંખ્યા વધે ને, ક્વોન્ટિટી વધે, એમ ક્વોલિટી ઓટોમેટિક ડાઉન થતી જાય. દાસીની કોઈ કિંમત ના હોય. હોય? ના હોય. બીજા રાજ્યના રાજા મહેમાન થઈને આવે તો એની સેવામાં કોણ જાય? મહારાણી જાય? પટરાણી જાય? રાણી જાય? કોણ જાય? દાસી થઈ તો રહેજે દીન દયાળની. દાસી થાય તું રહેજે દીન દયાળની. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો.
આપણે પ્રયાસ કરીએ છીએ કે આપણે જે થવાનું છે પદ કેવું છે. ભગવાનને રાજી કરવા માટે પછી ભલે એ એમની ઈચ્છાથી રાણી કરે કે પટરાણી કરે કે મહારાણી કરે, આપણે શું થવાનું છે? દાસી. બહુ સારી સેવા કરતી હોય અને દાસી ગમી જાય તો એ દાસીમાંથી પછી એને કંઈક પ્રમોશન મળે ખરું? ભાઈ મહારાજે ધારે તો એને મહારાણી કરી દે દાસીમાંથી. એ મહારાજની ઈચ્છાની વાત છે. પણ આપણે શું થવાનું છે? દાસી થઈ તું રહેજે દીન દયાળની, દાસી થઈ તું રહેજે દીન દયાળની. આપણે એવું કરવાનું છે. આપણે દાસત્વ ભક્તિને કેળવવાની છે. દાસત્વ ભક્તિને જેટલા દાસ થવાય એટલા જ ભગવાનને વાલા થઈશું. જેટલા દાસ થઈશું એટલા. એટલે તમારી ટી શર્ટ ઉપર લખેલું છે દાસના દાસ લખ્યું છે ને? પહેરીને આવો મને જોવાય મળે. ઉપર પહેરવાનું, અંદર સ્વેટર ને ઉપર દાસના દાસ. દાસના દાસ. જેટલી દાસત્વ ભક્તિ આપણી અંદર વધે એટલા ભગવાનને વધારે વાલા થવાય. અને આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી ભગવાનને વાલા થવાનો આ રસ્તો બતાવે છે. દાસ થાવ. જો ભગવાનના દાસ થયા, ભગવાનના સત્પુરુષોના દાસ થયા, ભગવાનના સંતોના, ભગવાનના ભક્તોના દાસ થયા, તો ભગવાનને એટલા વાલા થઈશું. આગળ કથા કહીશ તમને. બહુ ભગવાન રાજી થાય છે એમાં. બહુ એટલે બહુ જ રાજી થાય છે. પણ થવું પડે દાસ. જેને દાસ થતા આવડી ગયું એના ઉપર ભગવાન રાજી. કદાચ આપણી અંદર એકાદ બે કુલક્ષણ હોય ને તો એ ભગવાન ચલાવી લેશે. ફેક્ટ કહું છું, વ્યાસપીઠ ઉપર છું. ભગવાન ચલાવી લેશે. બહુ તો 2-4 લાકડીઓ મારશે, કેમ આમ કર્યું હતું, એટલું જ ને. પણ સેવકનો ક્યારેય સ્વામી ત્યાગ કરે? ધૂતકારીને કાઢી નહીં મૂકે. પણ દાસ હઈશું તો. દાસ નહીં હોઈએ અને સ્વામી થઈને ફરશું તો એ ભગવાન કહેશે સ્વામી તો હું એક જ, તું શેનો સ્વામી થાય છે? આમાં અમને સ્વામી કહે છે ને, અમને સ્વામી કહે છે. અમે સ્વામી ખરેખર સ્વામી નહીં. ખરેખર અમે સ્વામી નહીં. અમારું નામ શું છે ખબર? ઓરિજિનલ નામ મારું ઓરિજિનલ નામ છે સાધુ ભજન વલ્લભ દાસ. નહોતી ખબર ને તમને? સાધુ ભજન વલ્લભ દાસ. હું કોઈ પણ જગ્યાએ મારું નામ લખું તો હું આવું જ લખું. પ્રીતમ સ્વામી એમનું નામ લખે તો એમ જ લખે સાધુ પ્રીતમ વલ્લભ દાસ. અમે દાસ છીએ. સ્વામી કોણે કર્યા ખબર નહીં, કે છે બધા. પણ અમારું ઓરિજિનલ નામ તો દાસ છે. અને અમે દાસની જેમ જ રહીએ. કેવી રીતે રહીએ? તમે જોયા હતા ને હમણાં કેમ રહીએ? દાસની જેમ જ. સ્વયં દાસઃ તપસ્વિનઃ. સ્વામી એવું લખ્યું શાસ્ત્રોમાં. સાધુઓ જન્મજાત દાસ છે. સ્વયં દાસઃ તપસ્વિનઃ. તપસ્વીઓએ હંમેશા સ્વયં દાસ રહેવું જોઈએ. આ અમારા માટે જ. નહીતર થાય એવું કે જે સેવા કરે ને એ તપનો ભાગ બધો લઈ જાય. કોઈ તપ કરતું હોય એની સેવા કરો એટલે એના તપનું જે ફળ છે એ કોને મળે? એટલે સ્પેશિયલ ના પાડી છે સ્વયં દાસઃ તપસ્વિનઃ. સાધુએ પોતાનું કામ જાતે જ કરવું. કદાચ ભાગ્યે જ તમને કોઈનું ધોતિયું મળે તો મળે ધોવા, ના મળે. રેર કેસમાં બિલકુલ ના મળે એવું નહીં કહું. કદાચ ક્યારેક કોઈક બીમાર થયું કે કોઈ હોસ્પિટલમાં ગયું અને તમારે ચાન્સ કદાચ મળી પણ જાય, પણ લગભગ કોઈ સંત ચાન્સ આપે નહીં, સાચવી રાખે.
એ તરત દાસ બધું લૂંટી જાય અમારું. બહુ મોટા ભાગ્ય હોય ત્યારે સેવા મળે, સંતની સેવા એમને એમ ના મળે, બહુ અઘરું છે. કાલે જોડી પર્વ છે ને, એમાં એવું હોય કે જોડીમાં જે અન્ન આવે ને એ સંતો સ્વયં ઠાકોરજીને થાળમાં લઈ જાય. એ અનાજ ઠાકોરજીને થાળમાં જાય, એ ઠાકોરજીનો થાળ હોય એ બધા સંતો ગ્રહણ કરે, એ મહાભાગ્યશાળી. અમુક વસ્તુ બહુ એટલે બહુ ભાગ્યે જ મળે તો મળે. એમાં દાસપણું છે ને એ બહુ અઘરી વસ્તુ છે, મળે નહીં એમને. એટલે ભગવાનને જો રાજી કરવા છે તો ચાન્સ ગોતો દાસ થવાનો. દાસ થયા તો ભગવાન રાજી રાજી અને રાજી. દાસ થવું પડે. ભગવાન શ્રી હરિ પોતે પોતાના જીવનથી આ વસ્તુ બતાવે છે, પોતાના જીવનથી. ગઢડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત. મહારાજ એમ કહે છે વચનામૃતમાં, અમે સેતુબંધ રામેશ્વરથી વેંકટાદ્રી જતા હતા ત્યારે રસ્તામાં અમને એક સેવકરામ નામે સાધુ મળ્યો. એને અખંડ લોહી પેટ બેસણું હતું, એટલે કે એને લોહીના ઝાડા થઈ ગયા હતા, આજની ભાષામાં એવું કહેવાય. મહારાજ એવું કહે છે વચનાવૃતમાં, અમે એના માટે એક હાથ ઊંચી કેળની પથારી કરી, કેળના પાનની એક હાથ ઊંચી પથારી કરી દીધી. એ પથારી ઉપર એ સૂવે. મહારાજ પોતે તો ભૂમિ શયન કરે, નીચે જમીન ઉપર સૂવે. પછી રોજ એની સેવા કરે. હવે એને લોહીના ઝાડા, મેડિસિનનો તે જમાનો નહીં, એટલે માત્ર સેવા જ કરવાની. એના ધોતિયા ધોવાના, એને સાફ કરવાના, એને નવડાવવા ધોવડાવવાના, જે પાંદડા બધા બગડી ગયા હોય એને કાઢવાના, નવા લાવવાના, વળી પાછા એને ત્યાં સુવડાવવાના. આવી રીતે સેવા કોણ કરે છે? મહારાજ. પછી એ જે સેવકરામ નામે સાધુ હતા એ પોતાની જોડીમાંથી સોના મોહર કાઢે, મહારાજને આપે અને કહે કે જાઓ વસ્તીમાંથી આટલું સીધું લઈ આવો. એટલે એના પૂરતું સીધું. કોના પૂરતું? સેવકરામ પોતાના પૂરતું સીધું વસ્તીમાંથી મગાવે. મહારાજ જાય, વસ્તીમાં જઈ અને સીધું લઈ આવે, એને રાંધે, એને ખવડાવે. અને પછી મહારાજ પોતે ભિક્ષા પાત્ર લઈને પાછા જાય. ભિક્ષા મળે તો જમે, ના મળે તો ઉપવાસ કરીને એની સેવા કરે. કેવી ગજબની સેવા! સ્વયં ભગવાન કરે છે. કોણ કરે છે? દાસી થઈ તું રહેજે દીન દયાળની, દાસી થઈ તું રહેજે દીન દયાળની. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. એકદમ નીચી ટેલ કહેવાય ને. મહારાજ જે આ સેવા કરે છે આનાથી નીચે કઈ સેવા? રોજ એના બગડેલા ધોતિયા ધોવાના, એને પોતાને નવડાવવાના, એને સાફ કરવાના, એને બગાડેલા કેળના પાંદડા હોય એ બધા સાફ કરે, એને કાઢવાના, નવા લાવવાના, એના માટે રાંધવાનું. વળી મહારાજ આગળ કહે છે એ જ વચનામૃતમાં કે પછી એની તબિયત સારી થઈ ગઈ અને અમે પછી ત્યાંથી નીકળ્યા તો પોતે તો હાથમાં એક માળા રાખતા સેવકરામ, અને અમે એનો મણ એકનો ભાર અમારા માથા ઉપર લઈને ચાલતા. એના હાથમાં ખાલી માળા અને અમારા માથે એક મણ ભાર, 20 કિલો ચાલવાનું જોડે. જેન ગજબની સેવા!
એટલું નહીં. મહારાજ વન વિચરણ કરતા કરતા લોજની અંદર આવ્યા, મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા. તો ત્યાં મુક્તાનંદ સ્વામી આદેશ કરતા, સરજુદાસ જાઓ છાણ લઈ આવો. તો ભગવાન સ્વામિનારાયણ કહેતા પાર્ષદ સરજુદાસ ટોપલા લઈને છાણ લેવા જાય. શું કરવા? છાણ લેવા. અને આખા ગામના ઢોર ગામની ભાગોળે ભેગા થયા હોય, સવારે બધા ત્યાં ભેગા થાય અને પછી ત્યાંથી યાત્રા ચાલુ થતી હોય. એટલે ભાગોળે બધા ભેગા થયા હોય ત્યાં બધું છાણ હોય. આખા ગામની બહેનો ત્યાં છાણ લેવા આવી હોય. બધી બહેનો છાણ લેતી હોય, એની વચ્ચે પુરુષ છાણ લેનાર એક જ. કોણ? તોય એમને કોઈ દાડો શરમ નહીં આવી. આપણાથી આપણે સેવા તો કરીએ છીએ, નો ડાઉટ, પણ આ સિચ્યુએશન કેવી? બધા ભાઈઓ ભાઈઓ છાણ લેતા હોય તો વાંધો ના આવે, પણ બધી જ બહેનો ભાઈ આ એક જ. કોણ? દાસી થઈ તું રહેજે દીન દયાળની, દાસી થઈ તું રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. સ્વયં ભગવાન પોતાના ચરિત્ર દ્વારા શીખવે છે. જો ભાઈ હું ભગવાન છું તોય કરું છું. આપણે ભગવાન તો છીએ નહીં. કેવું છીએ? ભગવાન તો છીએ નહીં. તો આપણે તો કરવું જ રહ્યું. છાણ વીણવા જાય, છાણ લઈને આવે. લોજની અંદર તો ત્યારે સદાવ્રત ચાલતું, રામાનંદ સ્વામીનું સદાવ્રત ચાલે. એટલે કોઈ પણ યાત્રિક આવે એની આ સંતો સેવા કરતા, એમને જમાડવાના, એના ઉતારા પાણી કરવાના, એમને કંઈ નાની મોટી જરૂરિયાત હોય તો એ પૂરી કરવાની, આ બધું કરે. એટલે છાણ લઈને આવે, સૌથી પહેલાં એના છાણા થાપી દેવાના. છાણા થપાઈ જાય એટલે કોરા છાણા હોય એને સળગાવી અને સીધી તીર્થવાસી માટે રસોઈ બનાવવાની. પોતાને નહીં જમવાનું. પોતે તો મીંઢિયાવાળને મરચાના ગોળા ખાતા, એ આપણી જેમ નહીં. પોતે તો ખાલી મરચાનો ભૂકો કરી, પેલી મરચી આવે ને વઘારવાની, અને મીંઢી આવડ અમને હમણાં જ ગુરુજીએ બતાવી હતી નહીં, નર્મદાના કાંઠે સોમવતી અમાસ હતી. ગુરુજીએ બધાને તેડાવ્યા હતા ત્યાં વ્યાસ બેટ. ખૂબ દિવ્ય ભવ્ય કાર્યક્રમ હતો. મજાથી સ્નાન કર્યું, ઠાકોરજીનો અભિષેક થયો. ત્યાં ગુરુજી અમને મીંઢિયાવળ બતાવી હતી. જો આના મહારાજ ગોળા કરીને ખાતા, ઝીણી ઝીણી હોય. એ પાંદડા લે, મરચા લે, એને વાટી નાખે, ખાંડી નાખે, ભૂકો કરીને ગોળો વાળીને મહારાજ જમી જાય. અને તીર્થવાસી જે હોય, સંતો હોય, એ બધા માટે રસોઈ બનાવે. એ બધાને માટે રસોઈ બનાવવાની અને જમવાનું નહીં પોતાને, જમવાનું માર બીજાને. એ સેવા પૂરી થાય એટલે પાણી ભરવા જવાનું. પાણી ભરવાનું કામ આપણું છે. પાણી ભરવા જાય, પાણી ભરીને આવે. કોઈ માંદા સાજા સાધુ હોય એમના ધોતિયા ધોવે, આશ્રમને વાળી ચોખ્ખો કરે. તમામ નાની મોટી બધી સેવા નીલકંઠ વર્ણી સ્વયં મુક્તાનંદ સ્વામીના આદેશથી કરે. દાસી થઈ તો
રહે જે દીન દયાળની દાસી દાસી થય તું રહેજે દીન દયાળની. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. સ્વયં ભગવાન પોતાના ચરિત્ર દ્વારા બતાવે છે કે દાસ થઈને રહ્યો. બીજા ઘણા બધા એવા ચરિત્રો છે કે મારા દાસ થઈને રહ્યા છે. મંદિર થતું હતું, પોતે જાતે ઈંટો લઈને આવ્યા છે. શું છે? ઘણી બધી મહારાજની એવી લીલાઓ છે કે મહારાજ એવું શીખવે છે એ લીલાઓની અંદર કે દાસ થઈને રહ્યો. દાસ થવામાં જે મજા છે એ મજા બીજામાં નથી. આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી, એમના જીવનની અંદર કેવો દાસ ભાવ જુઓ. મહારાજના જીવનમાં જોયો. આપણે જેના વંશની અંદર જન્મ્યા છીએ, જેમના સહજ ગુણો આપણી અંદર આવવા જોઈએ, એવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના જીવનમાં કેવું દાસપણું. એક તો સ્વામી પોતે પ્રગટ્યા છે બ્રાહ્મણ કુળમાં. સ્વામીનું શરીર બ્રાહ્મણ દેહ છે. દરેક શરીરના અલગ અલગ ગુણ હોય ને. બ્રાહ્મણનું શરીર હોય એ સહજ રીતે કોમળ હોય. ક્ષત્રિયનું શરીર છે સહજ રીતે કસાયેલું હોય, ત્યારે એ બધાની રક્ષા કરે ને, અલગ રીતનું હોય. વૈશ્યનું શરીર છે એ કંઈક જુદી રીતનું હોય. સ્વામી સ્વયં પ્રગટ્યા છે બ્રાહ્મણ કુળમાં. સ્વામીનું બ્રાહ્મણ શરીર છે. પહેલેથી જ સત્શાસ્ત્રના વ્યસની છે. ભણે ભણાવે, ભગવાનની વાતો કરે, કથા કરે, કીર્તન કરે. આ જ એમણે બાળપણથી કર્યું. ઘરે હતા તો પણ ઘરનો ત્યાગ કરી અને જ્યારે સંત થવા નીકળ્યા ત્યારે જે જગ્યાએ સ્વામી ગયા એ બધી જ જગ્યાએ સ્વામીએ આ જ કર્યું. કથા વાર્તા કરે, સત્શાસ્ત્રનું અધ્યયન કરે, ભગવાનની વાતો કરે, સંકીર્તન કરે. આ જ સ્વામી કરતા. હવે જુઓ પરિસ્થિતિ કેવી સર્જાય છે. મુક્તાનંદ સ્વામી પોતે સરદારની અંદર તુલસીદાસજી મહારાજના આશ્રમની અંદર રહ્યા છે. એમને ત્યાં બધું સંભાળે છે, કથા વાર્તા કરે છે. આખું ગામ રોજ સ્વામીની કથા સાંભળવા આવે છે, મુક્તાનંદ સ્વામીની. જેમનું આ પદ છે એમનું પોતાનું જીવન ચરિત્ર કહું છું. એમણે ડાયરેક્ટ લખી નથી નાખ્યું, એવી રીતે વર્ત્યા છે. આખું ગામ એમની કથા સાંભળવા આવે છે. એક દિવસ એવો આવ્યો કે અમુક જણા એમાંથી ઓછા થયા, બીજા દિવસે વધારે ઓછા થયા, ત્રીજા દિવસે 2-4 જ રહ્યા, ચોથા દિવસે તો કોઈ આવ્યું. એટલે પૂછ્યું સ્વામી કોકને કે ક્યાં જઈશ બધા? એટલે એમણે કીધું કે રામાનંદ સ્વામી કરીને એક બહુ મોટા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ આવ્યા છે, બધા એમની વાતો સાંભળવા જાય છે. મુક્તાનંદ સ્વામી કે એમ? હું આવું? વાંધો નહીં, આવો. પહેલે દિવસે સ્વામી ગયા અને સભામાં ગયા. હવે આખું ગામ બેઠેલું, ગામ લોકો તો ઓળખે એમને, આ તો આપણા ગુરુ, એટલે એને પાછળ બેસવા દેવાય. જેવા સ્વામી ગયા એટલે બધાએ રસ્તો કરી દીધો, એટલે આગળ સીધા આગળ જઈને બેસી ગયા. કથા સાંભળી, 1 દિવસ સાંભળી, 2 દિવસ સાંભળી, 5 દિવસ સાંભળી. એકદમ એકીટશે એકાગ્રતાથી કથા સાંભળે એટલે રામાનંદ સ્વામીને એમ થયું જબરજસ્ત આ કોઈ મુમુક્ષુ છે. આ જેટલી પ્રેમથી ને ભાવથી કથા સાંભળે છે એવો કથા સાંભળનારો બીજો કોઈ જોયો નથી. પૂછ્યું કોણ છો?
કે હું મુકુંદાસ તમને અહીંયા પહેલી વાર જોઉં છું. એટલે ગામ લોકોએ કીધું કે આ આશ્રમ છે તુલસીદાસજી મહારાજનો, એનું તમામ કાર્યભાર પોતે સંભાળે છે. એ આશ્રમના મહંત કયો તો પણ ના નહીં, અને તુલસીદાસજીના પટ્ટ શિષ્ય છે. અને સ્વામી ચમક્યા. રામાનંદ સ્વામી કે તમે તમારા ગુરુને પૂછીને આવો છો? ના, તો અમે કથા સાંભળવા દઈએ નહીં. કાલથી તમારે અમારી કથામાં આવવાનું નહીં. મુક્તાનંદ સ્વામીને ત્રાસકો પડ્યો, શું કરું? બીજે દિવસ કથાનો સમય થયો એટલે આમને થયું હું કથા સાંભળ્યા વગર તો રહી શકું એમ નથી. આવ્યા સભામાં તો બેસાય એમ હતું નહીં. એટલે જે જગ્યાએ સભાજનો ઊભા થઈ અને બાથરૂમ પાણી કરવા જાય ત્યાં જઈને બેઠા. અહીંયા તો કોઈ આવવાનું નહીં, અત્યારે અંધારું છે, કોઈને ખબર પડશે નહીં, અને સ્વામીનો અવાજ અહીં સુધી સંભળાય છે. અહીં બેઠા બેઠા આપણે કથા સાંભળીએ. આ આપણા ગુરુદેવ કેટલી એને કથા સાંભળવાની અંદર લગ્ની હશે, કેટલા પોતા સદગુરુના વચનને એણે મૂલ્યવાન જાણ્યા હશે. એક દિવસ અચાનક ભેટો થઈ ગયો અને પછી સ્વામી ના પાડી દીધી કે અહીંયા નહીં, ક્યાંય નહીં. ત્યારે હમણાં હાથ જોડા, કંઈક કૃપા કરો, કે કૃપા કરીએ તમારા ગુરુદેવની ચિઠ્ઠી લઈને આવો તો. સ્વામી નીકળી ગયા અહીંથી, બંધિયા ગયા. આ બાજુ મુક્તાનંદ સ્વામીએ કંઈક ઉપાય કરી અને પોતાના ગુરુ પાસેથી રજા લઈ ત્યાંથી નીકળી અને સીધા બંધિયા ગયા. બંધિયા જઈ બે હાથ જોડી રામાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે મને તમારો દાસ બનાવો, તમારો સાધુ બનાવો. હવે એમની પહેલાની ભૂમિકા જુઓ. સરદારના આશ્રમના જે મહંત છે એમના પટ્ટ શિષ્ય છે. આખા મઠનું પોતે કારભારું કરે છે. રાત્રે રોજ રામાયણની કથા કરે, આખું ગામ એને સાંભળે છે. આખું ગામ મહંત કરતા વધારે મુક્તાનંદ સ્વામીને માને છે, ગુરુ બુદ્ધિ રાખે છે, સદગુરુ છે. આટલું એમનું પોતાનું સ્ટેટસ છે. એ બધું છોડી અને સ્વામી આગળ હાથ જોડીને શું કહે છે? મને તમારો દાસ બનાવો. રામાનંદ સ્વામી કે ચિઠ્ઠી લાવ્યા? હા સ્વામી. ચિઠ્ઠી લઈને આપી, વાંચી. સ્વામી કે અમારે અત્યારે કોઈને દાસ બનાવવા નથી, અમારે કોઈને સાધુ કરવા નથી. અમારા હરિભગત આ મૂળુભાઈ છે, એને ઘેરે છોકરા નાના છે અને ખેતીનું કામ કરે એવો કોઈ મજૂર નથી. એટલે જો તમને અમારા થઈને રહેવાનો ખપ હોય, અમારા શિષ્ય થવું હોય તો એને ત્યાં જઈ અને મજૂરી કરો. અમારા આદેશ વિના અમારા દર્શન કરવા કે અમારી કથા સાંભળવા તમારે ક્યારેય આવવાનું નહીં. હા સ્વામી, તમે કહેશો એમ. હું મોળુભાઈને ત્યાં જઈ એનો મજૂર થઈને રહીશ. સ્વામી કહે તમે આ ભગવા લુગડા પહેર્યા છે, એ તો ઘર બાર પરિવાર વાળા છે, સંસારી છે, ગ્રહસ્થ છે. તમે ભગવા લુગડા પહેર્યા, તમે ભગવા લુગડા પહેરી અને એને ત્યાં જો મજૂરી કરો તો ગામ લોકો એને કેવી નજરે જુએ? આ નહીં ચાલે. ભગવા લુગડા કાઢી નાખો, ધોળા પહેરો અને અમારા હરિભગતને ત્યાં મજૂરી કરવા જાઓ. મજૂરીમાં ખાલી એટલું જ, અમારા તમે શિષ્ય કહેવાશો. તો મુક્તાનંદ સ્વામી એ જ ક્ષણે
પોતાના ભગવા લુગડા ઉતારી, ધોળા પહેરી, બંધિયામાં મુળુભાઈને ત્યાં જઈ, એના ખેતરે જઈ અને 2 વર્ષ માટે મજૂર થયા. મજૂરી કરી, કોઈ ચાર્જીસ નહીં, કોઈ ચાર્જ વિનાની મજૂરી. 2 વર્ષ સુધી મજૂરી કરી. પવિત્ર દિવસ હોય, તહેવારનો દિવસ હોય, એકાદશી હોય, પૂનમ હોય કે અમાસ હોય કે દિવાળી હોય કે જન્માષ્ટમી હોય, કોઈ દાડો ખેતર છોડીને ક્યાંય જવાનું. રામાનંદ સ્વામી આવ્યા હોય તો એમના દર્શન કરવા પણ જવાનું, એમની કથા સાંભળવા પણ જવાનું નહીં. મુળુભાઈના ખેતરે રહી, એના મજૂર થઈ અને અખંડ એની ખેતી કર્યા કરવાની. આજે પણ બંધિયા ગામમાં મુળુભાઈનું ખેતર જ્યાં આપણા ગુરુએ હળ હાંક્યું હતું, એ ખેતર આજે મોજૂદ છે. બ્રાહ્મણનું શરીર છે, પોતાને ઘેરે કોઈ દિવસ ખેતીનું કામ નહીં કર્યું, કથા જ કરી છે. બાળપણમાં યુવાન થયા, કેટલા મઠોની અંદર ગયા અને ત્યાં કારભારું કર્યું, ત્યાંય નકરી કથા વાર્તા જ કરી છે. અને પછી મજૂરીનું કામ કરવાનું આવે. હવે એક તો બ્રાહ્મણ દેહ અને મજૂરીનું કામ, એક તો સંત અને સંતમાંથી ભગવા ઉતારીને ગ્રહસ્થના નોકર થઈને રહેવાનું. દાસી થઈ તો રહેજે દીન દયાળની, દાસી થય તું રહેજે દીન દયાળની. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. કેટલી ઉત્તમ વંશ પરંપરાની અંદર આપણે આવ્યા. કેવા છે આ મુક્તાનંદ સ્વામી? એક દિવસના મહંત અને બીજા દિવસે પોતાના સદગુરુની આજ્ઞાથી આવ્યા છે સાધુ થવા, આવ્યા છે પોતાના સદગુરુની સેવા કરવા, રામાનંદ સ્વામીની સેવા કરવા આવ્યા છે, આની નહીં. પણ એમનો આદેશ થયો હતો. આ કેવી વાત છે ખબર? માનો કે કાલે સવારે જોડી ઉઘરાવા જવાનું હોય ને જો ફોન આવે ગુરુજીનો કે ભાઈ તારે જોડી નથી ઉઘરાવા જવાનું, તારે પેલા તમારું નામ લઈને કે તારે એના ખેતરમાં જઈને એનું કામ કરવાનું, એને મજૂર નહીં. આજે બેસવાનું મારે અહીં અને આવતીકાલે એ મારા માટે કેટલું અઘરું હોય. આજ તમે ચરણમાં બેસતા હો અને કાલે મારે તમારા ચરણમાં બેસવાનું થાય, કેટલું અઘરું પડે. જો હું ખરો મુક્તાનંદી સાધુ હોઉં તો મારી અંદર એ ગુણ આવવા જોઈએ. અને જો તમે ખરેખર આ કુળની અંદર જન્મ હોવ, મુક્તાનંદ સ્વામીને સદગુરુ તરીકે ધાર્યા હોય, એની પરંપરાને તમે મોક્ષના દાતા માન્યા હોય, તો તમારી અંદર પણ આ ગુણ આવવા પડે ને. દાસી થઈ તો રહેજે દીન દયાળની, દાસી થય તું રહેજે દીન દયાળની. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. આવા જે દાસ હોય એને જ ભગવાન ગુરુ કરે ને. આખી જિંદગી મહારાજા મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે રાખ્યા. એની અંદર એવા ગુણ હશે ત્યારે ને, જેને સ્વયં મહારાજ ગુરુ કહે, જેને 2,000 સાધુઓ પોતાના ગુરુ માને,
જેને આખો સમાજ, આખો સંપ્રદાય પોતાના સદગુરુ માને એવા મુક્તાનંદ સ્વામી, એમની અંદર કેવું ગજબનું દાસત્વ. મહારાજ ગોમતીજીને કાંઠે સભા કરીને બેઠા છે. સભા કરીને સ્વામી બેઠા છે, મહારાજ બેઠા છે. એવામાં ગોવર્ધનભાઈ નીકળ્યા. મહારાજે સહજ બોલ્યા, ગોવર્ધનભાઈ અહીંયા આવો જોઈએ. હવે એક ખરેખર એક હાથમાં દાંતણ અને એક હાથમાં લોટો લઈને જતા હતા. એ તો સીધા ત્યાં ભગવાનનો આદેશ થાય એટલે કઈ વિચારવાનું હોય નહીં, આવી ગયા. આવીને મહારાજ કીધું, મહારાજે એમને કીધું કે ભગત, આ બરફીની માટલી છે, અમને જમાડો. એટલે સીધી બરફી એક પછી એક મોઢામાં મૂકતા ગયા. જમો મહારાજ, જમો મહારાજ કરીને આખી. એટલે સામે જે બધા બેઠા હતા ને તો વિચારમાં ગયા, મહારાજને જમાડે છે પોતે જ આપટે છે. મહારાજ જાણે ને કે કોણ હું વિચારે છે. પછી બીજી માટલી પડી હતી, એ ઊંચકી મહારાજે, અને મહારાજે એમને આપીને કીધું, લો આ તમે જમો. હાથ જોડી કે, અરે પ્રભુ, મારે તો હજી દાંતણ બાકી, નાવાનું બાકી, તમારી પૂજા બાકી, મારે કેમ જમાય? હું પછી જમીશ મહારાજ. ત્યારે એક આખી માટલી બરફી ઉલાળી ગયો, તોય હવે એમ કહે છે કે મારે દાંતણ બાકી, નાવાનું બાકી, પૂજા બાકી, મારે કેમ જમાય? મહારાજે બધાને કીધું, આ એમ નથી, જેવું દેખાય એવું બહુ ઊંચી સ્થિતિ વાળા હરિભગત છે. ગોવર્ધનભાઈ, હા પ્રભુ, અમારે ઢોલિયા ઉપર સુઈ જવું જોઈએ. ઉઈ ગયા લાંબા થઈને. ક્યાં? મહારાજના ઢોલીએ લાંબા થઈને સુઈ ગયા. લાંબા થઈને સુઈ ગયા પછી મહારાજે સભાને કીધું કે ચાલો હવે આ ગોવર્ધનભાઈના પગ દાબો. સૌથી પહેલા આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી ઊભા થયા. લખનારાએ લખ્યું, મુક્તાનંદ સ્વામી સૌથી પહેલા ઊભા થઈ અને ગોવર્ધનભાઈના પગ દાબવા લાગ્યા. દાસી થઈ તો રહેજે દીન દયાળની, દાસી થય તું રહેજે દીન દયાળની. નીચે ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. પોતાના મોટા ભાગ્ય માની, જેને સ્વયં મહારાજ ગુરુ માને, જેને બધાય પરમહંસો ગુરુ માને, જેને બધાય સત્સંગીઓ ગુરુ માને, મહારાજે એમને આદેશ નહીં કર્યો કે મુક્તાનંદ સ્વામી ચાલો જઈ પગ દાબો. એવો આદેશ મહારાજે એમને નહીં કર્યો. મહારાજે તો એમ જ સભામાં કીધું કે ચાલો ગોવર્ધનભાઈના પગ દાબો. તો સૌથી પહેલા આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી ઉભા થયા, દાબવા લાગ્યા. હા, જે જેટલા દાસ થાય એ એટલા જ મહાન થાય, એટલા જ મહાન થાય, એટલા જ મહાન થાય. આપણા ગુરુજીના ગુરુજી દાદા ગુરુજી લગભગ એમના જીવનકાળ દરમિયાન બહુ ઓછો સમય એવો હશે કે એ મહંત નહીં રહ્યા હોય. બહુ ઓછો સમય. લગભગ મોટા ભાગનું જીવન એ મહંત પદે જ રહ્યા છે. સૌથી પ્રથમ ચાણોદ, પછી સુરત, મુંબઈ, ધોલેરા, બધી અલગ અલગ જગ્યાએ મોટા મોટા મંદિરોના મહંત થયા. પણ ગુરુજી ઘણી વાર એમ કહે, મેં મારી નજરે જોયું છે, ગુરુજીના શબ્દો, મેં મારી નજરે જોયું છે. સુરતની અંદર અમુક હરિભક્તો મંદિરમાં રહેતા, સવારે ઉઠવામાં એને કદાચ આમ તેમ થયું હોય અને કામે જવાનું હોય
તો ફટાફટ નાય અને ઉતાવળમાં ને ઉતાવળમાં એનું કપડું, નાયેલું કપડું એમને એમ નાખીને જતા રહી. તો મેં મારી નજરે જોઈશ ગુરુજી કે મારા ગુરુજી એ હરિભગતનું નાયેલું કપડું એને ધબધબાવીને ધોઈને સૂકવીને પછી આપી દે. દાસી થઈ તું રહેજે દીન દયાળની, દાસી થય તું રહેજે દીન દયાળની, નીચે ટેલ મળે તો માને ભાગ્ય જો, ચીટેલ મળે તો માને ભાગ્ય જો. પોતે મહંત છે, સુરત મંદિરના પોતે મહંત છે. એમની સાથે એમના શિષ્ય સાધુ હશે ને બીજા, એમની સાથે મંદિરની અંદર કોઈ કામ કરનારા બીજા સેવકો હશે ને, એને કોઈ નથી કહેતા, નથી બીજા સેવકોને કહેતા, નથી બીજા સાધુઓને કહેતા, પોતે મહંતજી જાતે જઈને. અરે ગુરુજી તો એવું પણ કહે છે, ઘણી વાર અમને કહે કે અમે ક્યાંક યાત્રામાં નીકળ્યા હોય, અમારી જોડે પેલા હરિભગત, ગુરુજી નામ સાથે કહે છે, હું નામ નહીં લેતો, એ જતા હોય, અમે ટ્રેનમાં ચડવાનું હોય, અમારી પાસે અમારા સામાનની બેગ કે એ બધું હોય, તો પણ હરિભગતના હાથમાં એની બેગ જોવે તો ગુરુજી મને એવું કહેતા કે તું એ હરિભગતની બેગ ઉઠાવી લેજો. આવું કે ગુરુજી, એમના ગુરુજી એવું કે હરિભગતની બેગ તું ઉઠાવી લે. તો દાદા ગુરુજીના વચને આપણા ગુરુજી આપણો પોતાનો સામાન હોવા છતાંય એ હરિભગતની બેગ દાસી થઈ તું રહેજે દીન દયાળની, દાસી થય તું રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ચીટેલ મળે તો માને ભાગ્ય જો. હજી આમાં ઘણું બધું જોવાનું છે, આપણે અહીંયા અટકાવવું નથી. આ કીર્તનને આપણે આગળની સભાઓની અંદર સાંભળતા રહીશું, કેળવશું. આપણે જેને પ્રાપ્ત કર્યા છે એવા મહારાજના જીવનની અંદર કેવા મહારાજે પોતાના ચરિત્રો દ્વારા કેવા બોધપાઠ આપ્યા છે. આપણે જેમની પરંપરામાં છીએ એવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી, એમના જીવનમાં કેવા સુંદર મજાના ચરિત્રો છે. એમણે પોતાના જીવન દ્વારા આપણને કેવો સુંદર રસ્તો બતાવ્યો છે. આપણા ગુરુદેવ, એમના ગુરુદેવ, આપણા સંતો, આપણા પરિવારના ભક્તો, એ બધાના જીવનમાં જરાક ગુણોનું દર્શન કરતા આપણે આપણા જીવનને કેળવીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મહારાજ, જેવું તમારી અંદર દાસત્વ હતું, હે મુક્તાનંદ સ્વામી જેવું તમારી અંદર દાસત્વ હતું, હે ગુરુદેવ જેવું તમારામાં દાસત્વ હતું એવું દાસપણું અમને પણ આપો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની.